કઈ પૂછવું છે? બે વસ્તુનો વિચાર કરો. જો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છો, જે સતત બદલાય છે, મટે છે અને સરકે છે, એવું કયું કયું છે? હા, જેટલું જોઈ રહ્યા છો એ બધું એ સતત બદલાય છે, મટે છે અને સરકે છે. આવો નિયમ છે. આ એક એવું તત્વ છે. દેહથી લઈને દેખાતું તમામ દ્રશ્ય જગત આમાં આવી ગયું, જેને તમે જગત કહો છો, અને તેમાં મારા તારાની કલ્પના કરીને એક આગવો સંસાર ખડો કર્યો છે. એક તત્વ તો આ છે. તો જે દેખાઈ રહ્યું છે તે, હા, તો જેટલું પણ દેખાઈ રહ્યું છે એ સતત સરકી રહ્યું છે, મટી રહ્યું છે, બદલાઈ રહ્યું છે, નહીં થઈ રહ્યું છે, નાશ થઈ રહ્યું છે, અભાવ પામી રહ્યું છે, જેને તમે જગત કહો છો, દ્રશ્ય કહો છો. અને તેમાં મારા તારાની કલ્પના કરીને એક આગવો સંસાર તમે તમારો ખડો કર્યો છે, જે સતત સરકે છે. અને એક એવું તત્વ છે જે તમારા આ દેહમાં જોનારો છે, જો દ્રષ્ટા, આ બીજું તત્વ છે જે જેમનું તેમ છે. આ બધા બદલાવના અભાવમાં અને ભાવમાં સાક્ષીપદ જેમનું તેમ જ દ્રષ્ટાપણું. બે તત્વનો ખાસ વિચાર કરો. તો ભગવાન એવા છે જે કદી તમારો સાથ છોડતા નથી, તમારાથી છૂટા પડતા નથી. તમારું જે આ દ્રષ્ટાપણું છે એની સાથે અનુસૂત થયેલા, એની સાથે જોડાયેલા, જેમ પાણીના પ્રત્યેક પરપોટા સાથે અથાહ સમુદ્ર જોડાયેલો છે, એમાં મારા સાક્ષીપણા સાથે એ સતરૂપે પરમાત્મા જોડાયેલો છે. ભગવાન એવા છે જે કદી તમને છોડી શકતા નથી, અને સંસાર એવો છે જેને તમે કદી રાખી શકતા નથી. બસ, રાખી નથી શકતા. રાખવો તો છે પણ રાખી નહીં શકો બા તમે. રાખી નથી શકતા તે સંસાર છે, ને ખોઈ નથી શકતા તે ભગવાન છે. તો જેને ખોઈ શકતા નથી એને મેળવવામાં વાર કેટલી બા? એને જે ખોઈ શકતા નથી એને મેળવવામાં વાર કેટલી? અને જે સતત સરકી જ રહ્યો છે, મટી જ રહ્યો છે, એને છોડવામાં વાર કેટલી? સહેલામાં સહેલો કોઈ હોય તો સાક્ષાત્કાર જ છે બા. ખાલી આ છૂટી રહ્યું છે એ જાણતા નથી. હા, અને જે બધાએ છૂટવામાં તમારી સાથે ને સાથે છે એ પોતાના આત્માને ઓળખતા નથી. બસ, ઓળખતા નથી. એટલે ગીતામાં ભગવાન કહે છે, અજ્ઞાનેન આવૃત્તમ જ્ઞાનમ તેન મોહયંતી જંતવાહા. આપકા જ્ઞાન સ્વરૂપ જો આત્મા, તમારું જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ અજ્ઞાન વડે ઢંકાઈ ગયો છે. ઢંકાઈ ગયું છે એ જ્ઞાન, દબાઈ ગયું છે. આ દબાઈ ગયું છે જ્ઞાન. એટલે તો પોતે આ પ્રકૃતિની પાર રહેલી પરિબ્રહ્મ સત્તા હોવા છતાંય પોતાને આવડો દેહ માનો છો. હું એટલે આ દેહ. હા, જ્ઞાન ઢંકાઈ ગયું છે. અને આખા બ્રહ્માંડમાં વ્યાપક પરિપૂર્ણ રૂપે બ્રહ્મ સ્વરૂપે હોવા છતાં પણ કેટલીક વસ્તુને મારી માનો છો. આજ અજ્ઞાન છે. અજ્ઞાનેન આવૃત્તમ જ્ઞાનમ તેન મોહયંતી જંતવાહા. આ જ્ઞાન સવાર થઈ જશે પછી કર્મ શરૂ થાય છે. કે ત્યાં સુધી કોઈ કર્મ નથી. હા, તો પોતે પોતાના બ્રહ્મ સ્વભાવમાં છો જાગેલા, તો સાક્ષીને કયું કર્મ? તમારી હાજરીમાં આ બધું આવજા છે. જો તમે તમારા સ્વરૂપમાં જાગી ગયા છો તો બધી આવજા તમારી સ્વરૂપની સાક્ષીપણામાં થઈ રહી છે. પણ એ પોતાના ભગવત સ્વરૂપને જ્યારે જાણો નહીં ત્યારે ગીતામાં ભગવાન કહે છે, અજ્ઞાનેન આવૃત્તમ જ્ઞાનમ તેન મોહયંતી જંતવાહા. તેનું જ્ઞાન સ્વરૂપ, તેનું સાક્ષી સ્વરૂપ, તેનું સચ્ચિદાનંદ સ્વરૂપ, તેનું બ્રહ્મ સ્વરૂપ અજ્ઞાન વડે દબાઈ ગયું છે. તો આપણું દબાઈ ગયું છે. જુઓ, તમે કોણ છો? બસ, તો હું એટલે આ દેહ. આ જ્ઞાન દબાઈ ગયું છે, અને દબાયેલા જ્ઞાનમાં મોહ થાય છે. શરીર હું છું. અને જે તમારો વ્યાપક વાસ્તવિક હું છે એ ક્યાંક ને ક્યાંક જોડાઈ જાય છે, ક્રિયા સાથે જોડાઈને કર્તા બની જાય છે. તો કર્તાના નામે જે કર્મ જમા થયું છે, તમારા કર્તા પદને તમે બાદ કરી દો તો કર્મ એની સાથે ઉડી જાય છે. જેમ રાતે સ્વપ્નમાં ચોરી કરી છે, પોલીસ પકડ્યો, મને ધોકે ધોકે મારે છે.
જેલમાં લઈ જાય છે ને તમે અહીં ઉઠાડી દીધો મને. હા 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 હા, ઉઠી જાઉં તો પોલીસે નથી, દંડોય નથી, એનું મારે નથી, એનું દુખાય નથી, ચોરીએ નથી. જેને ચોરી કરી હતી તેઓ કરતા નથી. તો શેને લઈને દેખાતો તો આ કરતા? તો કે નિદ્રા દોષને લઈને દેખાઈ રહ્યો છે. તો અજ્ઞાન દોષને લઈને જ્યારે ભગવત સ્વરૂપ તમારા આત્માને વિસ્મૃત થઈને તમે જીવ ભાવમાં તમને કરતા માનવા લાગો છો, પછી તો કર્મ જમા થશે, કર્મ જમા થઈ જશે. હા, જાણી જોઈને કરેલું કર્મ તો એ કર્તાના નામે જમા છે. જુઓ, એક ભાઈ ઉપર કેટલા બધા કેસ ચાલતા હોય, 302 ચાલતી હોય, જેટલી કલમો બધી ચાલતી હોય, અને ફાઇનલ હિયરિંગ થવાનું હોય, અથવા તો ફાઇનલ હિયરિંગના 2 મહિના બાકી હોય અને એને અટેક આવી જાય, વાત છે તો ગુજરી જાય. એ ક્ષણે જેટલી કેસ ચાલતા હતા એ બધા વાઇન્ડ અપ થઈ જાય, કોર્ટમાંથી હટી જાય જેટલા કાગળ હતા એ. જ્યાં સુધી તમારું કર્તા પણ મોજૂદ છે ત્યાં સુધી કર્મ તો અવશ્ય में भोक्तव्यम कर्मकृत शुभाशुभम. कर्म किसी का पीछा नहीं छोड़ता है. कर्ता के पीछे ऐसे लगा रहता है. હે પરીક્ષિત રાજા, જેમ 1000 ગાયોના ટોળામાં વાછરડું પોતાની માતાને ગોતી લે છે, એમ જીવ ગમે તે યોનિમાં ગતિ કરી જાય એનું કર્મ એને ગોતી લે છે. ભલે અંધારા ઓરડામાં કર્યું છે, કોઈ એને જોનારો નથી. હા, તોય કર્તાના નામે થયેલું કર્મ તેને ગોતી લે છે. એને ગોત્યા વગર તો કર્મ કભી પીછા નહીં છોડતા. जब तक कर्तापना बना है तब तक कर्म का फल रूप भोक्तापना भी आगे आता रहेगा. प्रत्येक कर्म આવતા કર્મનું બીજ છોડતો જાય છે. તો ઘણાને કર્મથી કર્મ કાપવું છે, નહીં કપાય. જો જાગી જાઓ અને કરતા પણ બાદ કરી દો તો પાપ હશે કે પુણ્ય હશે? અરે રે જેટલા મથે જા આ વાળ સતી રે રાણી, જેટલા મથે જા વાળ રે. હા, અને એટલા કુકર્મો મેં કર્યા તોડા દે રે. એ જીરે એમ જેસલ કે છે જી. તો શું ઉપાય છે? પાપ તારું રે પ્રકાશ જાડે જા, ધર્મ તારો સમ ભાડ રે. ધર્મ એટલે તું તારા આત્માના ધર્મમાં જાગ, પોતાના સ્વરૂપ વિશે જાગી જા. ન કરતા હસી ન ભોગતા હસી, મુક્ત એવાસી સર્વદા. અષ્ટાવક્ર કહે છે એ કરતા રહિત, ભોગતા પણ રહિત, પોતાના સાક્ષી સત સ્વરૂપ બ્રહ્મા જાગી જા. અનંત જન્મોના કર્મો હે અર્જુન सर्व कर्म चाखिलम पार्थम ज्ञानम परिसमाप्यते. वो ज्ञान होने से छूट जाते हैं, तब तक नहीं छूटते हैं. तब तक तो बने रहेंगे कि सारे पाप के हा अपी चेदसी पापेभ्य सर्वेभ्य पाप कृतम सर्व ज्ञान पल्लनैव वृजिनम समतरिष्यसि. હે અર્જુન, કોઈ પાપીઓમાં પણ મહાપાપી છે. પાપ કૃતમ સુપરલેટિવ છે. પાપ, પાપકૃત અને પાપકૃતમ, એનાથી આગળ કોઈ પાપી નહીં. પાપીઓમાં પણ મહાપાપી, ગીતામાં શબ્દ વાપર્યો ભગવાને. હા, અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ सर्व ज्ञान पल्लनैव वृजिनम समतरिष्यसि. जो अपनी आत्मज्ञान रूपी नौका में आके बैठ जाता है वो इस पाप की नदी को तर जाता है. તો જ્ઞાન એક તો એવી વસ્તુ છે જ્યાં પોતાનું કર્તાપણું ખોટું સાબિત ના થાય. જ્યાં સુધી કરતા છો ત્યાં સુધી તો કર્તાના નામે જમા છે કર્મ. તમે જાણો કે ના જાણો, કર્તાના નામે કર્મ જમા છે. બીજાને ફળ નહીં, બીજાને સહેજ પણ ફળ નહીં. ખોટું કરો, સાચું કરો, કમાઈને લાવો, આખું ઘર ખાય, એને કોઈ લેવા દેવા નહીં. હા, કરનારને ખબર છે કેવી રીતે લાવ્યો. જેમ વાલિયા લૂંટારાએ ભગવાન નારદજીએ પૂછ્યું કે શું કરવા ખોટું કરે છે? તો
પેટ ભરવા માટે કરું. અરે પેટ તો કોઈ પણ આયાસ પ્રયાસ વગર પશુ પંખીનું પણ ભરાઈ રહ્યું છે. પેટ ભરવા માટે કર્મ નથી. યાદ રાખ હે વાલિયા, કર્મ તો આ સમષ્ટિ રૂપ ઈશ્વરની પૂજા કરવા માટે છે. એ કર્મનો તને અધિકાર આપ્યો છે. આ સમષ્ટિ રૂપ ઈશ્વરનું તું પૂજન કર. તારા કર્મ વડે પેટ ભરવા માટે કર્મ કરે છે તો અનાયાસ આયાસ પ્રયાસ વગર સ્વતઃ, જે બોલવાનું જાણતા નથી, ચાલવાનું જાણતા નથી, તેવા પશુનું પેટ પણ ભરાઈ રહ્યું છે. એ વાલિયા, અને માત્ર પેટ ભરવા માટે તું કે હું પેટ મારું તો ભરાઈ જાય, પણ મારી ઘેરથીનું શું, બીજાનું શું, મારા વૃદ્ધ મા બાપનું શું? પણ આ કર્મોનું ફળ આવશે તો એ કર્મના ફળમાં તારા ઘરના ભાગીદાર છે? કેમ ના હોય? વાલીઓ કે છે મારા કર્મના ફળમાં, જો સારા ખોટા કર્મના સિદ્ધાંતને હું માનતો નથી, પણ કદાચ કર્મનું ફળ આવવાનું હોય તો બધા ભાગીદાર હોય. તો જા અને જઈને પૂછી આય કે લોકો ભાગ પડાવશે કે નહીં તારા કર્મમાં. હા, એમ કરીને બાવા તારે છટકી જવું છે. વાલીઓ કે છે દોરડું લાવીને ઝાડે બાંધ્યા છે નારદજીને. પૂછવા ગયો છે, એના મા બાપને જઈને પૂછે છે કે બા, આજે હું કર્મ કરું છું એ સારું છે કે ખોટું? એ તો ખોટું જ કર્મ છે, અમે તો તને ક્યારના કહીએ છીએ. તો ખોટું કર્મ તમે માનતા હોય તો આ મારા કર્મનું ફળ આવશે તેમાં તમારો ભાગ ખરો? ના રે ભાઈ, અમારો શું કરવા ભાગ છે? તારી બાલ્ય અવસ્થામાં અમે તને પોષ્યો છે અને અમારી વૃદ્ધાવસ્થામાં તું અમને પોષે છે. તું ચાહે મજૂરી કરીને લાય, ચાહે પાપ કરીને લાય, અમારે કંઈ જોવાનું નથી. હે? અને વાલિયાને એમ થયું કે તો ગરડામાં બસ છે 60 વર્ષે સઠેઈ ગયા છે. 60 વર્ષે એમ કે સઠેઈ ગયા, એટલે સઠિયાઈ નહીં જતા ઘણા? હા, તો 60 સઠિયાઈ ગયા છે. પણ મારી ઘેરથીને તો પૂછું. ઘેરથીને પૂછવા ગયા. ઘેરથી કહે છે ના રે ભાઈ, પરણ્યાને પાડવા અને જણ્યાને જીવાડવા એમાં નવાઈ શું કરે છે તું? 7 ફેરા ફર્યો છે. એ વખતે પ્રતિજ્ઞા લેવડાઈ છે કે પહેલું કર્મ તું, પગલું તું અન્ન માટે ભર, સુખ માટે ભર. 7 સપ્તવેદીમાં તે આ બધી પ્રતિજ્ઞા લીધી છે પરણ્યાને પાડવા, અને તે જણ્યા છે આ છોકરાને જીવાડવા. આમાં મારે ફળમાં કોઈ ભાગ નથી. તું પાપ કરીને લાવે યા પુણ્ય કરીને લાવે, એમાં મારે ભાગ નથી. તો કર્મનું જ્ઞાની પુરુષ કર્મ કેવી રીતે કરતો હશે? પોતાના કરતાપણાને બાદ કરીને આ સમષ્ટિ રૂપ ઈશ્વરની પૂજા માટે કર્મ કરે છે. પ્રત્યેક જ્ઞાનીનું કર્મ આનંદની કસરત હોય છે. શું? આનંદની કસરત. અને એને કર્મ કરે છે એકદમ સહજ ભાવે. ઈશ્વર સમષ્ટિ રૂપા ઈશ્વરની પૂજા કરે છે અને પોતાના જ્ઞાન સ્વભાવમાં કરતાપણું બાદ કર્યું છે, પણ કરતાપણું મોજૂદ છે ત્યાં સુધી. કેટલાક કર્મો એવા છે જે હાલ ફળ આપશે. ચાલીને જતા હોય તો કાંટો વાગી જાય, તો કાંટો વાગે તો હોય બાપા હાલ થઈ જાય. 3 કલાક પછી હોય ના થાય. હાથમાં અંગારું પડે તો હાલ ફળ આવે, હોય હાલ ફળ આવે. પણ બધા કર્મો હાલ ફળ ના આપે. કરતાના નામે જમા છે. ખેતરમાં બાજરી વાવી આવો તો ફળ આપશે. 4 મહિને ખરામાંથી આવે છે, એ 4 મહિને ફળ આપે છે. કેટલાક આજ ફળ આપે, કેટલાક કાલ ફળ આપે, કેટલાક હાલ ફળ આપે, કેટલાક 4 મહિના પછી આપે. અને એફડી કરી આવો તો 10 વર્ષે 8 વર્ષે જે પાકતી હોય, મને ખબર નથી કેટલા વર્ષે પાકે, પણ એટલા વર્ષે જ પાકીને. તો કેટલાક 10 વર્ષે કર્મનું ફળ આપે, કેટલાક 40 વર્ષે, 50 વર્ષે, કેટલાક જીવનના અંત સુધીમાં ફળ આપી દેશે. અને જીવનના અંત સુધીમાં ફળ નહીં આપે તો જન્માંતરમાં પણ ફળ આપે છે. યાદ રાખજો, જન્માંતરમાં ફળ આપે છે. કોઈ વ્યક્તિ જન્મ્યો છે ચાંદીની ચમચી સાથે જન્મ્યો, જો જન્મતાની સાથે. ઘણું બધું પુણ્ય છે, પણ અજ્ઞાન હશે ને તો પુણ્યને ભોગવવા માટે પાછું પાપ કરશે. કઈ નહીં કરે તો પુણ્યના ફળના કારણે આજુબાજુમાં લક્ષ્મી, સંપત્તિ, પૈસા બધું પુણ્યથી મળે છે, મજૂરીથી નહીં. જો મજૂરીથી મળતું હોય તો આ મજૂરો પાસે લક્ષ્મી હોય.
હા, એમને 2 ટંકના ખાવાના રોટલા છે, પણ પુણ્યના બળ વડે મળે છે તો પુણ્યના બળ વડે, પણ અજ્ઞાન છે એટલે ભોગવવા માટે 9 પાપ બાંધે છે. આ ઝડપ કરવા જાય છે. કઈ નહીં કરે તો એ પુણ્યના ફળે છે. આ તો પ્રારબ્ધ. આ બહુ વખત ચર્ચા થઈ ગઈ છે. પરાલબ્ધ. તુલસી ચિંતા ક્યું કરે, ભજલે રઘુબીર, પહેલે प्रारब्ध है गढ़्यो, बाद में रच्यो शरीर. हाँ, तो प्रारब्ध तो कर्ता नामे जमा है. कैसे रहना है, कैसे खाना है, कैसे बैठना है, प्लेन में उड़ना है कि भीख मांगना है, આ નક્કી છે. પણ એને એમ થાય છે કે કંઈક આવું કરી દઉં તો પ્લેનમાં ઉડીશ, આવું કરીશ તો આમ કરીશ, તો 9 પાપ બંધાઈ જાય છે. અને બંધાશે તો અવશ્યમેવ ભોક્તવ્યમ કર્મકૃત શુભાશુભમ. जिसको भी परमात्मा प्राप्ति के रास्ते जाना है, कर्तापना बाद करना है. तो पाप, जब तक पाप की गठरी है तब तक तो बाद नहीं हो सकता कर्तापना. એ તો તોરલને જાડેજો મળ્યો એ તો એક અપવાદ છે. અપવાદ છે. એક એવી સમગ્ર અંતઃકરણથી તોરલને સદગુરુ રૂપે સ્વીકારી લીધા હતા અને એ અપવાદમાં આ પાપી તર્યો છે. વાલીઓ તર્યો નારદજીને સમગ્ર અંતઃકરણથી એ નારદજીને સ્વીકારી લીધા હતા. બાકી તો સિદ્ધાંત શું છે અપવાદ સિવાયનો? कई पापों को पुण्य से काटना है, कई पुण्यों से काट देना है. याद रखना. तो पुण्य किसको बोलते हैं? जिसमें सामने वाले का संतोष हो और अपना भी संतोष हो, इसको पुण्य बोलते हैं. હા, જેમાં જે વ્યવહારમાં આવે એ સામેવાળો રાજી થાય અને એનાથી 10 ગણા તમે રાજી થાવ. આ પુણ્ય છે. જોજો, પવિત્રતા અને પુણ્ય વગર ભીતરની શાંતિ કદી પણ મળી શકે એવી નથી. કદી પણ નહીં. जितने जितने पवित्र होते हो, जितने जितने पुण्यमय होते हो, उतने उतने भीतर से शांत होते हो. अंतःकरण में सत्व गुण વધતો જાય છે. જેના હૃદયમાં પવિત્રતા છે, तेज क्षमा धृति शौचम न अतिमानिता देवीम संपदम चैव अभिजातस्य भारत. ગીતામાં ભગવાન કહે છે. તો તેજ ક્ષમા ધૃતિ શૌચમ, અંતર બહારની એક પવિત્રતા. શરીરની પવિત્રતા જો, ગંદકી ગમતી નથી ને? કેવા 3 વાર નઈને બેઠા છો? એવી વાણીની પણ પવિત્રતા હોય છે. હા હા હા, વાણીની પવિત્રતા. પૌરુષ વચન કબહુ ન બોલહી. સંતોના લક્ષણ આપતા આપતા બોલે, હા, જે પૌરુષ વચન, કડક વચન, દુઃખદાયી વચન નથી બોલતા. હા, તો એ વાણીની પવિત્રતા. ક્યાંક આપણી વાણીમાં પવિત્રતા હોય ત્યારે જ આ બને છે. એનાથી ઊંચી મનની પવિત્રતા હોય છે. કોઈની પણ ઉન્નતિ જોઈને જલન ના થાય તો સમજવાનું તમારું મન પવિત્ર છે. જો આપણે બધા હગા ભાઈ બહેન હોય તો એક ભાઈ આગળ જતો રહે મનમાં કેવું થાય છે? આ પવિત્ર મનનું લક્ષણ છે. હગા ભાઈની ઉન્નતિ સાંખી શકતો નથી તો પાડોશીની તો શું સાંખી શકશે? तो जैसे शरीर में मैल जम जाता है वैसे मन में भी मैल होता है. हाँ, मन ना मैला, मन मैला तन उजड़ा बगला कपटी अंग, एથી તો કાગા ભલા તન મન એક જ રંગ. તો મન પવિત્ર નથી. મન પવિત્ર નથી તો શરીરની પવિત્રતા, વાણીની પવિત્રતા, મનની પવિત્રતા તપાસ કરીને જોજો. કોઈની ઉન્નતિ જોઈને તમને અમહર્ષ થાય છે, અમહર્ષ એક પ્રકારની જલન થાય છે, તો મનમાં પવિત્રતા છે. अभी गुरु का ज्ञान टिकेगा नहीं, गुरु का ज्ञान वहां ठहरेगा नहीं. नहीं टिक सकता. ઘણાને વિદ્યા મળે કરા પણ ફળે નહીં. એનું શું કારણ? આ કારણ. વિદ્યા ફલિત ભી હોની ચાહીએ. ખેતરમાં તો વાગેલું બધું ના ઉગે બા. કોઈ કોઈ ખેતર એવા હોય જેવી રીતે આ પાછળ ખેતર છે, આ સાણેની જમીનમાં શેરડી ના ઉગે વાવી હોય તો.
અને ઉગતી હોય તો શું કરવા આપણે એરંડા વાવીએ? અત્યારે હાલ શેરડી જ વાવી અમારે, પણ આ સાણંદની ભૂમિ ઉપર શેરડી ના ઉગે તો કોઈ હૃદય કી ભૂમિકા, કોઈ હૃદયની ભૂમિ હોય છે જ્યાં ગુરુનું જ્ઞાન ટકે છે? તો કહે છે હા, જે પવિત્ર છે અને જે પુણ્યશાળી છે. મારા બા મને કહેતા હતા કે હું તો મારે કી ટાંકો આવ્યો, 3 ટાંકા 5 થઈ ગયા, અને એમ કે ભાઈ તમે મને દોરો બાંધ્યો તે હું બચી ગઈ. મેં કીધું બા, મારા દોરાથી ના બચાય, તમારા પુણ્યથી તમે બચ્યા છો. પુણ્યનો દોઢો ઉમેરો કરજો કાલથી, આમ કીધું છે. મારા દોરાથી તો ના બચાય. હા બચાય, તમે મને ગુરુ માનતા હોય, એવી અપાર શ્રદ્ધા હોય તો મારું એ મારા ગુરુના પુણ્યના બળ કરતા તપનું બળ હોય છે, અને તપના બળ કરતા આશીર્વાદનું બળ હોય છે. એ ગુરુના આશીર્વાદ છે મારા ઉપર. હું દોરો બાંધું તો મટાય, પણ બધાને બાંધું તો બધા કેમ નહીં મટતા હોય? જોડે કંઈ તમારું એ પુણ્યનું બળ જોઈએ. આજે અમારા જયંતિભાઈ આવ્યા હતા કે બાની મારી 1 જ તારીખે ગાત હતી. આજે દશાડા કે પડ્યા આવ્યો, આમાં ઉડાડી માર્યા, આ પાછળીઓમાં વાગ્યું. હા, હું કે જીવતો બચી ગયો. 70 વર્ષે, હવે તો મારે 10 વર્ષ તમારા જોડે જોડે જ રહેવું છે. મેં કીધું મારા જોડે રહેવું હોય તો 10 વર્ષ તો તમે કહો છો, 10 વર્ષ હું ઉમેરી આલું બીજા, જો જોડે જોડે રહેવું હોય તો. હા, પણ પુણ્યનું બળ હોય છે, પુણ્યનું. તમે આ જગતમાં કેટલા જીવોને રાજી કર્યા છે એ તમારું પુણ્યનું બળ છે. કેટલાને રાજી કર્યા છે? મનસા વાચા કર્મણા. તો પહેલા રાજી કરવા માટે કર્મ હોય છે. કંઈક કરીએ ને રાજી થાય. કંઈ ના કરી શકો ને તો એ સારું વિચારો. તમે કોઈનું પણ દુશ્મનનું એ સારું વિચારો. હા, તો થોડા દાડે એને ખબર પડી જશે તમે એના માટે સારું વિચાર્યું છે. જોજો, સ્વામી એકનાથ મહારાજ બેઠા હતા અને કોઈ શિષ્ય આવ્યો કે બાપજી તમે ધ્યાન કરવાનું કહો છો ને, પણ ધ્યાનમાં તો તમે જે વિધિ બતાવી છે ઓમકારનું ધ્યાન કરો, પણ મને તો ફલાણા જે અમારા શત્રુ છે ને એ જ દેખાય છે, મનમાંથી જતા જ નથી ને. પણ કે શત્રુને કાઢી નાખ મનમાં, શત્રુને શું કરવા રાખે છે? એકનાથજી મહારાજ કહે છે કે બહુ મોટા નગરના રાજાને બોલાવવો હોય, કોઈ નગરનો રાજા હોય, આ બહુ મોટા નેતા હોય ને, તમારા દેશના વડાપ્રધાન હોય, અને તમારા ઘેર બોલાવવા હોય અને હા પાડે, તો સૌથી પહેલા તમે શું કરો? તારીખ આપે તો આવીને કલર બદલાઈ દો, ઘરનો ચાદરો બદલાઈ દો, પડદા બદલાઈ દો, ચોખ્ખું કરાવી દો, ગળાગળાવા રોડા પડ્યા હોય તો ત્યાં માટી પથરાઈ દો, ચોખ્ખું કરો. એક શ્રેષ્ઠ વ્યક્તિને બોલાવવા માટે આંગણું ચોખ્ખું કરો છો, ઘર ચોખ્ખું કરો છો, તો જે ઘરમાં ઠાકોરજી પધરાવા છે તો કેવી રીતે પધરાશો? સાક્ષાત્કાર કરો. પણ સાક્ષાત્કાર ક્યાં થશે? જગ્યા, આંગળી મૂકવાની જગ્યા ક્યાં છે ઘરમાં? તો અંદર હૃદયમાં જોશો તો બધું તો ભરચાક ભરેલું છે, ભરચાક ભરેલું છે. તો કે શત્રુ, તો કે શું કરું, મારા મગજમાંથી શત્રુ જતો નથી. તો એને કીધું તું કાઢી નાખ બેટા, ભગવાનને લાવવા છે, તારે શત્રુનું ચિંતન નહીં કરવું જોઈએ. પણ કે બાપજી હું તો કાઢી નાખું, પણ એ મને કાઢી નાખશે? એ તો મારા પાછળ કેટલાય કાવતરા કરે છે. તો તમે કહેશો તમે મારા ગુરુ છો તો હું તો કાઢી નાખું, પણ એ કાઢશે મને? તો બાપજીએ કીધું કે પછી તો એવું હોય તો તારો એટલો અપાર શત્રુ હોય તો હું તને એક રીત બતાવું. કે શું? કે રોજ તારે હમણાં ધ્યાન આ કર. તારો શત્રુ તને દેખાય છે કે આંખ બંધ કરું ને એ જ દેખાય, તો પછી રોજ તું એની પરિક્રમા કર. દેખાય એટલે એને પગે લાગ અને તારું સારું થજો. આવો સંકલ્પ છોડ. એકનાથજી બતાવ્યું છે. અને આ તો ગુરુનો ચેલો હતો, રોજ પોતાનો શત્રુ દેખાય એટલે ગોળ ફરે આમ કરી, પગે લાગે અને તારું 7 પેઢીનું સારું થજો એમ બોલે છે. હા, તો સંકલ્પ તો સમષ્ટિ કો ઘેર લેતે हैं. તમારા જે સંકલ્પો છે એ આખી સમષ્ટિને ઘેરી લે છે. શું માનો છો? અને જે સંકલ્પોને સત્તા આપનારો પરમાત્મા છે તો મારા હૃદયમાં છે. અને એ ઉઠેલા સંકલ્પો તમારા દુશ્મનના હૃદયમાં પણ તે પરમાત્મા બેઠેલો છે. ક્યારેક ને તમે જેના માટે સારું વિચાર્યું છે એના મનમાંથી દુશ્મની જતી રહેશે, જતી રહેશે. આવો નિયમ છે, નિયમ છે અને નિયમ છે. તો કે શું કરો? મન જેનું પવિત્ર છે
જો હા, મન પવિત્ર નથી તો શરીર તો ચોખ્ખું રોજ 3 વખત કરીએ છે, વાણીએ કદાચ પવિત્ર તો કરી દઈએ. હા, પણ જેનું મન પવિત્ર છે, કોઈની પણ ઉન્નતિમાં જેને જલન થતી નથી, હર્ષ થાય છે. જો ઘરમાં 5-7 માણસો હોય પણ બિલકુલ જલન વગરના હોય, એ બહુ ભોળા માણસો છે. એને કોઈના ઉપર જલન જ ના હોય, બધી દેરાણી જેઠાણીઓ હોય એમાં. હા, અને લગ્ન આવ્યું હોય ને તો પોતાની પેટી પહેલા ખોલી આલે, જેઠાણીને કહે તમે આ પહેરો, તમે આ પહેરો, તમે આ પહેરો, તમે આ પહેરો. હા, આનું મન એટલું પવિત્ર છે. આપણા ઘરે નાના નાના બાળકો એમાં જોજો, એકાદું બાળક એવું હોય કે જે મહેમાનના છોકરા આવે એ બધાના રમકડા ખોલી ખોલીને આપી દે. હા, અને એક એવું હોય અમુક એવા છોકરા હોય જોજો, આવડે કશી ખબર ના પડતી હોય તો એ પોતાના ઘરમાં જે રમકડા છે બધા ખોલી ખોલીને આપી દે બધાને. અંદરથી નવા લાયા હોય એ કાઢી આલે, ઘેર લઈ જવા તો લઈ જવા દે. હા, આટલા નાના હોય તો શુદ્ધ મન છે એનું. शरीर तो यहां छूट जाता है कर्म करते करते, लेकिन मन तो अनंत जन्मों से तुम्हारे साथ है. હા, શરીર તો આ મારી બાના તરફથી મળેલી મને ભેટ છે. એમના જેવું મારું મોઢું છે, એમના જેવું નાક છે, એમના જેવી આંખો છે, બાના જેવું જ બધું, અવાજે એવો છે. હા, બધું એવું જ બાના જેવું. તો શરીર તો માતા તરફથી મળેલી ભેટ છે, પણ મન તો હું ગયા જન્મથી લઈને આવ્યો છું. તમે તમારું મન તો ગયા જન્મથી લઈને આવ્યા, તો જોડે લઈને જીવ ફરે છે. તો અપને સાથ લે જાતા હે મન તો મનમાં જેની અપવિત્રતા છે એવા વ્યક્તિને શું ગુરુનું જ્ઞાન ટકતું હશે? તો જે મારો કહેવાનો અર્થ છે, જેને કર્મથી પીછો છોડાવવો છે, એમણે પૂછ્યું છે કર્મ પીછા નહીં છોડતા, તો ક્યાં કરો? પાપે પુણ્ય પાપ ઠેલાય. યાદ રાખજો, જે બાજુ વજન વધી જાય એ બાજુનું પલ્લું ઊંચું નહીં થઈ જતું, ઊંચું થઈ જાય છે. તો કંઈક તો ભગવાનને સમર્પિત કરી દો, કંઈક પુણ્ય વડે ઠેલવી લો, અને કંઈક હસતા મોઢે ભોગવી લો. યાદ રાખજો, 3 જ રસ્તા છે બા. કંઈક તો ભગવાનને સમર્પિત કરી દો. જેમ કાલીનાગે કીધું કે તમે મારા પર ગરમ ના થશો, વયમ ખલા સહોત્પત્યા, તમારી મર્યાદા અમે જ બનાવી છે ને અમે કોઈને કરડ્યા હોય, કારણ કે અમારો ઝેરી સ્વભાવ બનાવનારા તમે જ છો બા. તો કંઈક તો ભગવાનને સમર્પણ કરવાથી કર્મો જતા રહે છે, અને કંઈક પુણ્ય વડે ઠેલાઈ જાય છે, અને કંઈક એવા છે જે ભોગવીને ઠેલાઈ જાય છે, ભોગવીને પસાર થઈ જાઓ. કેટલાક એવા કર્મો છે જે ભગવાન પૂરેપૂરા નહીં હટાઈ લે. હા, તપાવશે, કર્યું છે તો આમે આવે બા, પડી જવાય એમાં કોઈનો વાંક નહીં, આપણું ને આપણું કર્મ. અને બચી જવાય એમાં કોઈનો ઉપકાર નહીં, આપણું ને આપણું કર્મ. આ પડી જવાય એમાં બીજું કોઈ નહીં, નિમિત્ત માત્ર ભવે સવ્ય સાચીના. પ્રત્યેક ઘટનામાં તમને જો કર્મનો સિદ્ધાંત સમજાઈ જશે તો વ્યક્તિઓના દોષ નહીં લાગે. હું ઘણી વાર ઉદાહરણ આપું છું. એક કૂતરું જતું હોય તો કૂતરાને તમે લાકડી મારો લાકડી, મારતા નહીં પણ વિચારો. તો કૂતરાને લાકડી મારો એ વખતે કૂતરું લાકડીને બચકું ભરે છે. કૂતરાને ખબર નથી કે લાકડીને પકડનારો તો કોક બીજો જ છે, એ તો લાકડીને બચકું ભરીને મારવા જાય છે. એ જાણતો નથી આના પાછળ કોણ છે. લાકડી તો ખાલી નિમિત્ત છે. તો પત્ની દુઃખ આપે છે, પત્ની તો નિમિત્ત જ છે. હા, એની પાછળ તો આપણું જ કર્મ છે. એ દેખાય છે તો બુદ્ધિ શાંત થઈ જશે, બુદ્ધિ શાંત થઈ જશે, પસાર થવું પડશે. પત્ની દુઃખ આપે છે, પાડોશી દુઃખ આપે છે. લ્યો, ઘણાને કોઈ દુઃખ ના હોય એને પાડોશી જ ભગવાન એવો આલ્યો હોય. શું કરે? હા, તો નિમિત્તોને શું કરશો તમે? હા, નિમિત્તોને રોવડાઈને શું કરશો? લાકડીને બચકું ભરીને શું કરશો? કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ સબ ભરાતા. हाँ, तो अपने कर्म को देख लेते हैं तो पता चल जाता है. क्यारेक ना क्यारेक तो हो घणું થઈને આવે છે. આ સમષ્ટિ ખેતર છે અને તમે જેવી જેવી ભાવના ઉઠાઈ છે હો ઘણી થઈને આવે છે. तो फिर क्या करे भाई? तो निमित्तों को न देखे, निमित्त को मत देखना. तो निमित्त तो શું છે? આપણી દ્રષ્ટિ તો નિમિત્ત ઉપર જ જાય છે.
નિમિત્ત ઉપર દ્રષ્ટિ તો જાય છે. સાસુ બેઠા હતા સવારમાં અને કોફી બનાવવાનું કીધું વહુને. વહુ બિચારી ભાઈ શું કે કોફી બનાવીને લાવી બા માટે, માજી માટે. એ ગરડા ઉંમરવાળા હતા, એમાં કોફી લઈને આવી વહુ. અને અત્યારે તો પેલા લીસા પથ્થર નહીં ખાવતા, એ લીસા પથ્થરનું પોતું પેલી નોકરાણી કરતી હતી. એના બાને કોફી આપવા આવી વહુ. હા, હું ઉદાહરણ કહું છું, આ કોઈ ઘટના નથી. તો એ જેવી આવી કોફી આપવા વહુ, લો બા આમ કહેવા ગઈ, એમાં લપસી ભમ કરતી. તો કારણ કયું બા? પહેલું કારણ તો એ છે એને લફડ ફફડ ચાલતી હતી. બીજું કારણ એ છે એ તો રસોડામાં બેઠી બેઠી કામ કરતી હતી, પણ બાએ ના કીધું હતું. જે કદી પીતા નથી તો બા કારણ દેખાય છે કે આમ માજીએ મને મંગાવી છે કોફી અને એના કારણે આ થયું છે. અને ત્રીજું કારણ તો એ છે કે માજી તો મંગાવે, હું એ ચાલતી આવતી હતી, પણ આનું પોતું કરવાનો ભલીવાર નહીં, આને પાવડર વધારે નાખ્યો હતો. આ તો પાછું કારણે દેખાય છે. પણ કે એનું તો પોતું કરવાનું ઘણો ભલીવાર છે, પણ આ પથ્થર નખાવડાવ, આ તમે આવા લીચ્છા પથ્થર કેમ નખાયા? આ નિમિત્તો ફરતા રહે છે. તો આ નિમિત્તો ફરતા રહે છે, ઝઘડા ફરતા રહે છે. લો, તો નિમિત્તો ઉપર દ્રષ્ટિ છે તો બા ઉપર જતી રહી. તો એના ઘેરથી કહે છે કે આ તારા બા જયારે હોય ત્યારે કોફી મંગાવે ને આજ મારું આ પગ તૂટી, આ તારા બા કારણ છે, મારે છૂટા જતું જુદા જતું રહેવું છે. લ્યો, તો પેલી નોકરાણીનું વગર દોષ આવી બનશે હમણાં કે આનો ભલીવાર જ નથી. તો શું કરશો? પાણી વગર પોતું કરશો કે લાદી બદલાઈ દેશો? શું કરશો બા? પ્રત્યેક ઘટનાની પાછળ તો મારું કર્મ છે. આપણે ત્યાં દાદા ભગવાન થયા નીરુમાં, તમને ખબર હોય તો. હું નાનો, એમની એક વાત મને ગમે. તો અમારા નિશાળમાં એ બધા એમના બધા આપતા પુત્રો અમને સમજાવવા માટે હતો. 6ઠ્ઠા ધોરણમાં હતો અને એમને લખ્યું બોર્ડ પર, ભોગવે એની ભૂલ. જો આ તો બધા ઋષિઓના વાક્ય આપણે વાગોડવા જોઈએ. આપણે કોઈ સંપ્રદાયમાં માનનારા નથી, ઊંચા આકાશમાં ઉડનારા છીએ. તો વેદના ઋષિઓ નથી કહેતા સત્ય વિચારો મને 10 દિશામાંથી પ્રાપ્ત થાવ. હા, તો આપણે એમ નહીં, કોઈ પણ સંપ્રદાયની વાત આવતી હોય આપણા ખપની હોય તો લઈ લેવી. નુકસાન શું? હા, નુકસાન કશું નથી એમાં. હા, તો એ કહેતા હતા ભોગવે એની ભૂલ. આપણે જતા હતા હવાર મળ્યો અને ચાલતા જતા હતા, હનુમાન ચાલીસા ગાતા નીકળ્યા આમ કરતા. અને કોઈ બાઇક વાળો આવ્યો, ફાટ કરતી ઠોકી. લ્યો, જમણી બાજુ એ ચાલે છે, લાયસન્સ એને નથી, દારૂ એને પીધો તો એ ઘેર જઈને આઈસ્ક્રીમ ખાય છે અને આપણે સિવિલમાં 3 કિલોની ઈટ લબડાઈને સુતા છીએ. ભૂલ કોની આમાં બા? તો એ દાદા ભગવાન કહેતા હતા, નીરુમાં કહેતા હતા કે ભોગવે એની ભૂલ. કોઈ આગળના જન્મોની ભૂલ અત્યારે આઈનું બીજે, આઈનું બીરે જાણતા ના હોય. એમ જેવા આરતી કરીને ઉભા થવા જઈએ ને, પમ કરતા પડીએ, કેટલું બધું લોહી પડી ગયું. હા, લોહી પડી જાય તો વાંક કોનો? કોઈનો નહીં નંદુબા. હા, તો શું કરવું? એ કર્મ કિસી કા પીછા નહીં છોડતા. तो क्या करेंगे? तो पहले तो जो कुछ भी જેટલા પણ પાપ કર્મો છે બધાને પુણ્યથી ઠેલવાના. બા પુણ્યનો મહાવરો વધી જશે ને તો બધું ઉડી જશે. પુણ્યનો મહાવરો વધી જશે. વ્યક્તિત્વ એવું થઈ જશે. પુણ્યના અતિ મહાવરામાં કેટલાય કર્મો ઉડી જશે, થોડા ઘણા રહેશે, એ ભોગવીને પૂરા થઈ જશે. અને પછી છેલ્લે પુણ્યો વધે છે. એવો પુણ્યશાળી જે કરતા હોય છે એને ગુરુનું જ્ઞાન જલ્દી ટકે છે. મેં કરતા નહીં હું, આત્મજ્ઞાન એને થાય છે. હા, જેને પુણ્યનો ભાથું હોય છે, હા, એવાને ખબર પડે છે. વૃત્તિ જેની શાંત હોય છે, પવિત્ર હોય છે, उसको पता चलता है मैं करता नहीं हूं. फिर पुण्य भी बाद हो जाता है, अपने स्वरूप में जाके ठहर जाता है. તો મનુષ્યના જીવનમાં પુણ્યનું બળ જોઈએ. તમારા જીવનમાં જેટલું પણ શુભ ઘટી રહ્યું છે એ તમારા પુણ્યનું બળ છે. તો કે પુણ્ય કે લીએ ક્યાં કરે? બધા જીવોના સદભાવ લો,
જીવ માત્રના સદભાવ લો. સદભાવ 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 જેટલા મળે એટલા સદભાવ લો. આ ખીચડી આપવા જાઓ છો, તમને સદભાવ મળે છે. ભલે ચોખા હાલનારાએ ચોખા હાલ્યા છે, દાળ હાલનારે દાળ આપી છે, તેલ વાળાએ તેલ હાલ્યું છે, બનાવવાળાએ બનાવ્યું છે, તમે હાલો છો, પહેલો જ સદભાવ તમારા પર નાખે છે. नाखे तो ऐसे ऐसे सद्भाव बढ़ते जाते हैं, पुण्य बढ़ता जाता है. કેટલી સત્તા પછી પાપની રહે. દેખી બુરાઈ ના ડરું, મને શી ફિકર છે પાપની. બુરાઈને ધોવા બધે ગંગા વહે છે આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. દેખી બુરાઈ ના ડરું, મને શી ફિકર છે પાપની. અને પાપને ધોવા બધે ગંગા વહે છે આપની. એટલા માટે ખૂબ પુણ્ય કરો, ખૂબ પુણ્ય કરો. પુણ્યની કોઈક પરાકાષ્ઠા હશે બા? જગતના બધા જીવોને રાજી કરતા કરતા જેણે પોતાના પિતાને રાજી કરી લીધા હોય, પોતાની માતાને રાજી કરી લીધી હોય. બ્રહ્મનિષ્ઠ કોઈ આપણા સદગુરુ હોય નંદુબા અને એને રાજી કરી લીધા હોય. આ પુણ્યોની પરાકાષ્ઠા છે. કારણ કે સદગુરુ તો પાપ અને પુણ્યથી પેલી બાજુ બેઠા છે, પુણ્યનું પીઠું હોય છે. અને એવું છત્ર ઉપર ફર્યા કરતું હોય છે જે અર્જુનની ઉપર ફર્યા કરતું હતું. મહાભારતની લડાઈ પતી અને છેલ્લો દિવસ જ્યાં દુર્યોધનની જંગા ભગાઈ ચૂકી છે અને મહાભારતના રણનો પ્રસંગ છે, ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે અર્જુનને, અર્જુન ઉતર. રોજનો નિયમ હતો, ભગવાન કૃષ્ણ પહેલા ઉતરે અને પછી અર્જુન ઉતરે. જેમ ડ્રાઈવર પહેલા નીકળે અને પછી દરવાજો ખુલે પછી શેઠ નીકળે. 18 દાડા તો કૃષ્ણ જ નીચે ઉતર્યા છે. હા, અને અર્જુનને પાછળથી ઉતાર્યો છે. અને ભગવાન આજે કહી રહ્યા છે અર્જુન ઉતર. અર્જુન તો આજ્ઞાનો પાલક હતો, સીધો ઉતરી ગયો. અને જેવા ભગવાન કૃષ્ણ છલાંગ મારીને નીચે ઉતર્યા, ભળ 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 કરતો આખો રથ બળ્યો છે. હા, ભગવાન આ શું થયું છે કે અર્જુન આ રથ તો પહેલા જ દિવસે ગુરુ દ્રોણ અને ભીષ્મના પ્રહાર વડે બળી ગયો હતો. બળી ગયો હતો. કેવળ અને કેવળ મેં મારા પુણ્ય શ્લોકના પ્રભાવ વડે આનો ઉભો રાખેલો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે મહાભારતમાં. હા, તો ક્યારેક આપણા પુણ્યો ખૂટી જાય છે ત્યારે એવા કોઈ મહાપુરુષની સાથે આપણે જોડાઈ ગયા બા, પૂરું થઈ ગયું, એને રાજી કરી લીધા. ગુરુ સંતોષ માત્રેણ તો એક છત્ર બની જાય છે માથા ઉપર. મુસીબતો એટલે શું? ભગવાન શંકરાચાર્યને કોઈ પૂછ્યું કે ચિંતા કેવી રીતે જાય? તો ચિંતા, તાપ, સંતાપ આ તો બધું પાપનું જ પરિણામ છે. એક કે આ બીજી રીતે તો કે જાય કેવી રીતે? બા તો ઘણા રસ્તા એમને તો બતાયા કે જે પોતાના આત્મામાં જાગી જાય અને ચિંતા નથી રહેતી. ભગવાને ટૂંકમાં કીધું પણ કે તો એ અમારે જેવો સહેલો રસ્તો બતાવો ને. તો કોઈ કે જે યોગ નિષ્ઠામાં જાગી જાય, આંખો બંધ કરીને પોતાની સમાધિમાં જતો રહે, તેવાને સંસારથી છૂટક પૃથક થઈ જાય છે, તેવાને ચિંતા તો નથી રહેતી. હજુ કોઈ રસ્તો છે ત્રીજો? કે આ છે. શંકરાચાર્યજી કહે છે નિશ્ચિંત એ થાય છે જે નિર્ભર થઈ જાય છે. નિર્ભર, સદગુરુ ઉપર, ભગવાન ઉપર જે નિર્ભર થઈ જાય છે. પણ કે નિર્ભર થવા માટે એના જોડે સંબંધ ના બનવો જોઈએ. સંબંધ બનાવવા શું કરશો? શું કરશો બા? ગમે તેટલું કરો તો આપણું મન તો પાછું જતું જ રહે છે, સંસારમાં જતું રહે છે. ભગવાનમાં ક્યાં લાગે છે? ક્યાં દરવાજા ખોલે છે? આપણે અમથાભાઈ સાહેબને મળવું હોય અથવા તો આ પેલા મહેન્દ્રસિંહને મળવું હોય અને આપણે જઈએ દરવાજો બંધ કરી દેતા હોય બા, તો એ રોજ અવાર પહોંચી જઈએ તો ઘર આગળથી આઘાત ના દઈએ શું કરે? પછી 10 દાડે 12 દાડે 15 દાડે શું દરવાજો ખોલીને મળવા આવે કે નંદુબા કેમ આવ્યા?
હા, એમ સંતો કહે છે તમે ભગવાનને ગળે પડો તાર જેવા છો એવા, પાપી છો કે પુનસાળી છો. ક્યારે પાપી છો કે પુનસાળી, ગુરુ કે ગલે પડો. યાદ રાખો, આજે ગળે પડતા જ આવડે છે. હા, સંસારને ગળે પડીને શું કરશો બા? ગુરુને ગળે પડો. હા, કે ગળે પડવા શું કરો? તો હાલ સામે ના જોવે તો કશો વાંધો નહીં. રોજ આ સાહેબને મળવું હોય ને આપણે મળવાની જ ના પડે તો એ સવારમાં ઉઠી એવા સીધા બે ગયેલો જઈ હમણાં તો નીકળશે. અને આપણી બીકમાં કેટલા દાડા અંદર બેહી રહે. ઘણા એવા છે જે ગુરુને ગળે પડ્યા છે, ભગવાનને ગળે પડે. પાપી નહીં, પુનસાળી નહીં. હા, પાપી કે પુનસાળી જેવા છીએ તો જેવો તેવો પણ તારો હાથ પકડ હરી મારું. ક્યારે પાછા નવા પુન કરી રહીએ, ક્યારે આ બધા પાપ જાય. जो भगवान के साथ जो संबंध जोड़ लेता है और जुड़ जाता है वो फिर कभी पाप नहीं कर सकता है, नहीं कर सकता है. आत्मज्ञान के कई रास्ते हैं भैया. एक तो रास्ता है अपनी भावना बदल दो. तो अभी क्या लग रहा है, मैं हूं आ દીકરાની માં છું એમ લાગે છે, હું આ આશ્રમનો છું, હું આવો છું, હું આ છું, આ છું. તો માન્યતા બદલો. मैं भगवान का हूं, मैं भगवान का हूं. થોડા દાડે પછી ખબર પડશે ભગવાન મેરે હે. જુઓ તાજી જે પરણીને આવી હોય નવોડા સ્ત્રી ને, 4 ફેરા વળીને જે કન્યાની વિદાય પતે પછી ગાડીમાં બેસે, એને પહેલો વિચાર એવો આવે છે પોતાના પતિને જોઈને, मैं इनकी हूं, मैं उसकी हूं, હું આની છું. આવો વિચાર આવે છે. હું આની થઈ ગઈ ત્યારે તો બધું મૂક્યું હશે ને, પિતા, પરિવાર, ઘર, રમકડા, બધું આખો ભૂતકાળ બધું એ દાટી દીધું. મેં ઇસકી હું. ઘણા દાડા એને એવું રહે છે હું એની છું. પછી બહુ જામે ને 2-5 વર્ષે પછી એની ભાવના ફરે છે, મેં ઇસકી હું નહીં, એ મેરે હે. આમ થાય છે. તો ભક્તિમાં શું, જેનો અહંકાર મરતો ના હોય એને અહંકાર ભગવાનમાં જોડે છે. મેં ભગવાન કા હું. આટલું વિચારી લેશો તો પાપ નહીં કરી શકો. હા, મેં ભગવાન કા હું. ભાઈ થોડા દાડે આ ભાવના બાકી થશે ને તો પછી ખબર પડશે, પછી પાક્કો અધિકાર થશે. મેં ભગવાન કા હશે નહીં, ભગવાન મેરે હે, મેરે હે. તો તાજી પરણેલી છે અત્યારે હાલ મીઢળ બંધી છે, હાથમાં મહેંદી છે, એ એમ કે છે મેં ઉનકી હું. હજી 2-5 વર્ષે બધું ઘરમાં જામે ને, અધિકાર પ્રેમ વડે અધિકાર જામે છે. પ્રેમ અને વિશ્વાસ વડે, બીજા કશાય વડે નહીં. અને પછી એમ કે છે મેં ઉનકી હું એમ નહીં, એ મેરે હે. અને થોડા દાડા થાય છે ને પછી તો પ્રેમમાં એવી પરાકાષ્ઠા આવે છે, એ મેરે એમ બી નહીં, આ અને હું બે એક જ છીએ. આ સ્થિતિ થાય છે. કોઈ કોઈ પતિ પત્નીમાં થતી હશે લગભગ, હું ગોતું છું એવાને, પણ લગભગ થતી હશે. હા, શાસ્ત્ર કે છે થતી હશે ને બા, કે આ અને હું બે એક છીએ. એમ ભક્તિમાં भी ऐसा होता है. पहला तो एम था है मैं भगवान का हूं, फिर होता है मैं भगवान मेरे हैं. अपना मैं मेरापन जो भगवान में जोड़ देता है वही भक्त है. और क्या, भगवान मेरे हैं, पति क्यों, तो जवाबदारी है नहीं બા જે આવશે પાડવાનું જવાબદારી કર્મની, પણ ઉભા કરવા જવાબદારી એની. નંદુબા, હા, ભગવાન મેરે. આ બહુ સહેલું છે. તમે જ્ઞાનમાં તો વેદાંત ભણતા હતા, કાલે ઊંઘીએ જાઓ, ખબર ના પડે તો ચિદાકાશ ને ચિદાભાસ ને ઘણા ગોટે ચડ્યા છે. હા, ચિદાકાશ ને ચિદાભાસ ને ચેતન ને બ્રહ્મ ને, પણ આ ટૂંકો રસ્તો આર્યો. ધૂપ ને ધુમાડા તારા મંદિરે ચડાવું જી જી, અને લુગાઈ આવે તો પીરજી દમણા રે માગે જી જી જી. અને દમણા હું કઠેથી લાવું મારા રાજા, દમણા માગે તો હરજી
દમણા લઈ આવું જી જી જી. અને તારો રે સોદાગર થઈ ઘેર આવું બાઠી હરજી. આવેગા કલિયુગ પછી રહેશો કુંવારા જી જી જી. પણ પરણું તો ખરો, પણ હું તો આ કશું જાણતો જ નથી મારા કર્મમાં શું લખ્યું હોય. હરજી પાટી કે છે અને મારા કર્મમાં તો કશું ના હોય, પણ પેલી આવનારી માગશે તો લુગાઈ આવે તો પીરજી કપડા રે માગે જી જી જી. માગે તો ખરી ને બા, પણ કપડા હું કઠેથી લાવું મારા રાજા. મને તો યાદ નથી કોઈ દાડો કોઈ સાડીનો ભાવે મેં પૂછ્યો હોય, અથવા દુકાનમાં ગયો હોય, અથવા એમ વિચાર્યું હોય કપડા માગે તો હરજી કપડા લઈ આવું જી જી જી. અને તારો રે દોષેડો થઈ ઘેર આવું બાટી હરજી. આવેગા કલિયુગ પછી રહેશો કુંવારા જી જી જી. હજી મને તો યાદ નથી કે બોનસની અમે રાહ જોઈ હોય કશા. આ બધા થતું હશે કે ક્યાંથી લાવતા છે? એ જ લાવે છે બા, એ જ આવે છે. જો तो क्या करना है भगवान में मेरापन जोड़ देना, और क्या करना. एक बच्चा अपनी माँ में मेरापन जोड़ा हुआ है, बात खत्म. माँ भूखी रहेगी लेकिन बच्चे को भूखा नहीं रख सकती. हाँ, माँ कपड़ा नहीं पहन सकती लेकिन बच्चे को दिवाली कराएगी. उसका मेरापन माँ में जुड़ा है. तो भक्तों का मेरापन भगवान में जुड़ा है. બધા કર્મોને ચોપડા ફાડી ફેંકી દે કે ચલ અરજી પાટીને જો ને. હા વભણ અરજી પાટી બા બકરી દોતા દોતા ગાય ઘરમાં નથી. અરે રે લુગાઈ આવે તો પીરજી ઓછું માગે બા. શું માગે બીજું? લુગાઈ આવે તો પીરજી સોના રે માગે જી જી જી. આ તો બધું માગે લે આ નિમેશ. તું ગમે કરું તો 12 તોલાનો તાર લીધે છૂટકો છે. હાય આ તો માગે. પણ તારો રે સોનેડો થઈ ઘેર આવું બાટી અરજી. પ્રારબ્ધના કર્મોના પાના બધાય છૂટી ગયા. પ્રારબ્ધમાં તો દારૂણ દરિદ્રતા છે. સુદામાને ચણા ખાઈ ગયો છે. 40 જન્મમાં પતે એવી નથી આ દરિદ્રતા તો. પણ તારો રે સોનીડો ઘેર આવું બાટી અરજી. અને સોનાના તાર વાળી ઉતરી છે. જયારે પોરબંદર પહોંચ્યા તાર જોવે છે ને શેઠાણી સુશીલા. અરે રે તારો રે સોનીડો થઈ ઘેર આવું બાટી હરજી. તો જ્ઞાન થઈ જાય છે તો કર્મ પીછો છોડી દેશે. પુણ્ય પાપ વડે ઠેલી દેશો તો પીછો ઠેલી દેશે. અને કાં તો ભગવાનના ગુરુના ગળે પડી જશો તો બાત ખતમ. પછી ગળે પડી ગયા. ગળે પડો તો ઘણા નહીં. તમે જોજો બા, તમે જતા હોય ભિખારી ગળે પડે તમને. ઘડીક થાય ને તમે ગંગા આરતી કહેવાય ત્યાં જઈને ઉભા રહે. શું કરશો? ગમે એવા ચિંગુસ હોય ત્યાં 10 રૂપિયા કાઢ્યા બા. ક્યાં લોહી પી ગઈ. જે ગંગા આરતીમાં તમે જ્યાં જાઓ તો આગળ આવીને ઉભા રહે. હા હા, ચિંગુસ માણસ થાકી જાય છે. જયારે મારા રામજી તો એસો કો ઉદાર જગમાહી. હા હા હા, સદગુરુ જેવા તો કોણ ઉદાર છે. હા મેં આઈને ઉભો રહે તો નાલ્યા નાલ અભી તો મેને સજદા ભી નહીં કિયા થા. હા હા હા, સજદો પણ હજુ તો કર્યો ના હોય ને ભરી દે એવા સદગુરુ હોય છે, જે ગુરુને ગળે પડી જાય છે. હા, તમે ગુરુને ગળે પડો ને તો છૂટી જાઓ. પણ બીજો પ્રશ્ન આગળ એ પૂછ્યો છે, પછી ગુરુ પીછા નહીં છોડતે, યાદ રખના.
તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા. આપણે ગુરુ ગળે પડીએ ને બા તો કોકદાર છૂટીએ જઈએ, પણ જો ગુરુ ગળે પડ્યા તો ઝાલા ગઈ તમારી દશા. वो कभी पीछा नहीं छोड़ते. रात को भी दिन को भी, पुण्य में पाप में, स्वर्ग में नरक में. સ્વામી રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું કે મહર્ષિ આપણું શરીર છૂટી જાય તો પછી ગુરુ તો યોગ અધૂરો રહે. अरे बच्चे तुम कहीं भी जाओगे गुरु तुमको पहचान जाते हैं. ગમે તેવા વેશ બદલો, ગમે ત્યાં કરો, ગુરુ તમને જાલી પાડશે. આમ મળ્યાને દાડે જકડાઈ જશો, આમ જલાઈ જશો. હા, કેટલાય જણા જલાઈ જ જાય, જકડાઈ જાય. જેમ શોર્ટ આવે ને કેવો જકડાઈ જાય માણસ, એમ ગુરુની પહેલી આંખ મળે જકડાઈ જાય માણસ. ગયો હવે. હા, તો ગુરુને ઘણા ગળે પડે છે, પણ ઘણા ભાગશાળી એવા હોય છે જેને ગુરુ ગળે પડે છે. બા આ બન્યું સમજ છો? બહુ સારો પ્રશ્ન અમને પૂછ્યો છે. एक तो कर्म पीछा नहीं छोड़ता है और गुरु भी पीछा नहीं छोड़ते. हंसा भमरी जेवी रे जेनी भावना આપી રૂપ રે પોતાના રાજી થાય. દુર્લભ એવા સંત છે. તમે અડધી રાતે જાઓ, સવારે જાઓ, બપોરે જાઓ, ચોમાસામાં જાઓ, ઉનાળામાં જાઓ કે શિયાળામાં જાઓ, દરિયા કિનારે જાઓ ત્યારે દરિયો એવો ને એવો તમને મળે, ગુગવાટા કરતો. પૂર્ણ છે. ક્યારે એનામાં પૂર ના આવ્યું હોય, ક્યારે વધ ના થઈ હોય, ક્યારે ઘટ ના થઈ હોય, એવો ને એવો ગુગવાટા 2:30 વાગે જાવ તો. હા 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 હા, સદગુરુ પણ પૂર્ણ છે. મેરમ ઊંચી મારા હે મેરા ગુરુજીને હાથ લાખા. મેરામ એટલે દરિયો બા. અને કોઈ પણ અવસ્થામાં જાઓ, ગમે તેવા અપરાધ કરીને જાઓ, પાછળ શુંના શું બકીને જાઓ, જાઓ એટલે તો એવો ને એવો મળે, એનામાં કોઈ વર્તમાનમાં ફેરફાર ના થયો હોય એવા સદગુરુ હોય છે. આપણે એને છોડી શકીએ છીએ, હા, પણ એનાથી છૂટી નથી શકતા. ગુરુ કભી પીછા નહીં છોડતે, યાદ રખના. પીછા નહીં છોડતે. આપણે ગળે પડવામાં વાર કરીએ, પણ જો ગળે પડતા પડતા એ પડી ગયો ને ગળે બા, હા, ગળાને ભૂત વળગે, ચુડેલ વળગે, બીજું ગમે વળગે, નંદુબા ભુવા કાઢી નાખે એને. પણ જેને ગુરુ વળગ્યા ગયો, આ ધૂણી ધૂણી તૂટી જવાનો. આખી જિંદગી ગુરુને ધૂણે, જન્માંતરમાં ગુરુને ધૂણે. મારી ભાષા સમજો, ધૂણે એટલે કહું છું. એ રહી જ ના કે, એ રહી જ ના કે જેને ગુરુ વળગ્યા છે. હા, ગુરુ વળી ગયા છે. એ જ્યાં સુધી એને બ્રહ્મ સ્વરૂપમાં ભેળવે નહીં ત્યાં સુધી વળગેલા છે. શરીર છોડતી વખતે આ જગતની પ્રગટ ચેતનાઓને કહેતા જાય છે કે આટલા મારા આશ્રિત છે, આમ કહીને જાય છે. હા, ગુરુ તો તત્વ જ છે. गुरु व्यक्ति नहीं, उनमें व्यक्ति नहीं देखना, व्यक्ति नहीं होते, गुरु तत्व होते. એ કહેતા જાય છે, જેમ જુઓ નાની બેબીની મમ્મી છે, ક્યાંક જાય તો કહેતી જાય છે મારી દેવાંશીનું ધ્યાન રાખજો. हाँ, गुरु भी ऐसे होते हैं. हाँ, कभी गुरु का पक्का शिष्य अकेला नहीं रह सकता है, उसके आसपास गुरु मंडराते रहते हैं. गुरु पीछा नहीं छोड़ते. पीछो छेड़े गुरु છે ને, પીછો તો એ છોડે જેને સ્થૂળ લેવડ દેવડ કરવી હોય. આ તો ભમરી જેવી રે જેની ભાવના, આપી રૂપ રે પોતાના રાજી થાય, દુર્લભ એવા સંત છે. ગમે એવાને પરડે ને રંડાપો આવે છે સાહેબ, ગુરુના શિષ્યને રંડાપો નથી. રંડાપો નથી એને તો. જેને ગુરુ વળગ્યા છે, જેને ગુરુ ગળે પડ્યા, દશાઈ આની હવે, આની દશાઈ જશે. શરીર છોડે ને તો એ યાત્રા અધૂરી છે તો કહેતા જાય છે, પ્રગટ ચેતનાઓને કહેતા જાય છે. પ્રગટ ચેતનાઓ તો અંદરથી જોડાયેલી જ છે.
અંદરથી જોડાયેલી છે. હા, એક ચેતનાઓ છે તો બધી એકબીજાના સંકેત ઝીલે છે. તો બે દેખાવા છતાં પણ બે નથી, તો એક જ છે. અને કહેતી જાય છે ધ્યાન રાખજો. કેમ આ ક્રિશાની મમ્મી એટલે ત્યાં જાય તો આ કહેતી જાય છે, આ ક્રિશાન મારું ધ્યાન રાખજો, ખાડામાં ના પડે. એક माँ का हृदय होता है, ऐसी करोड़ माँ का हृदय, करोड़ माँ ना हृदय ભેગા થાય ત્યારે ગુરુનું હૃદય બને છે. યાદ રાખના, ગુરુનું હૃદય એટલું કોમળ હોય છે માટે કદી ठेस नहीं पहुंचाड़वी જોઈએ. याद रखना, कोमलता के साथ अपने को व्यवहार करना आना चाहिए. कोमलता ऐसी होती है, અતિ કોમળ હોય છે. માટે કરીને જાય છે ત્યારે કહેતા જાય છે, ગળે પડે છે. ટૂંકમાં કહું છું તમને, જેને ગળે પડે એને પૂછો તો ખરા, જેને બ્રહ્મની સદગુરુ મળ્યા હોય, એને ખાલી અવાજ સાંભળ્યો હોય, ઊંઘી ના કે આખી જિંદગી હોદ્યા કરે છે, ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા. ત્યાં જ એની નજર ઠરશે જ્યારે એવા ને એવા બ્રહ્મનિષ્ઠ આવે છે. अन्यथा लल्लू पंचूना जोड़े नहीं बन सकता है. गुरु बढ़ गया ने पीछा नहीं छोड़ते गुरु. याद रखना, तुम चाहे कुछ भी करो, તમે રીસાઈ શકો છો. ક્રિશા રોજ રીસાય છે એની મમ્મીથી, પણ એની મમ્મીને રીસાવાની કોઈ જગ્યા નથી ક્રિશાથી. એમ ગુરુથી બહુ રીસાઈ જનારા હોય છે, પણ ગુરુ તો રીસાતા જ નથી. એ તો તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા, એસે ગુરુ હોતે. પડછાયાની માફક પડ્યા પાછળ પછી જ્યાં સુધી એનો ભગવાનમાં ભેળવી ના દે ત્યાં સુધી જપે નહીં. કોઈને પણ આશ્રિત કરતા નથી, એને આશ્રિત કરે એને બ્રહ્મ દશામાં લઈ ના જાય ત્યાં સુધી. બૌદ્ધ જાતક કથાઓ આવી ગઈ બૌદ્ધમાં તો. હા, કે ભગવાન એવી એક માન્યતા આવી ગઈ, એવી એક કથા આવી ગઈ કે બુદ્ધ તત્વથી એને સમજો છે. કહેવા માંગુ, બુદ્ધ હજુ નિર્વાણ નથી ગયા. તો કોઈએ પૂછ્યું બુદ્ધ કેમ નિર્વાણ નથી ગયા? કે બુદ્ધ જો નિર્વાણના દરવાજે ઊભા છે. આ કથા છે. નિર્વાણના એ પરમ પુરુષને કહી રહ્યા છે, મેં જેટલા જેટલાને આશ્રિત કર્યા છે એ જ્યાં સુધી નિર્વાણમાં પેસે નહીં ત્યાં સુધી હું ઊભો છું બહાર. એક બીજી રીતે વાત કરી આ, કારણ કે બુદ્ધ પુરુષોનો કદી આ જગતમાં ટોટો નથી. એ તો હવાલો સોંપીને જાય છે, હવાલો સોંપીને જાય છે અને તે હવાલામાં આવેલાને ઓળખી જ જાય છે, પકડી જ લે છે. એવો જાલી લે છે ને ગળામાંથી, ગયો જલાઈ જવું હોય તો આવવાનું. હા, જલાઈ જવું હોય તો गुरु पीछा नहीं छोड़ते. तो फिर गुरुओं के गुरु तो ईश्वर रूप में जगे हैं. वो ईश्वर यदि आ जाए तो वो कैसे पीछा छोड़ सकते? ईश्वर भी पीछा नहीं छोड़ते. पकड़ी लीधो એને આઈ બન્યું. આ પૂતનાને પકડી કેમ મૂકી છે? મુચ્યતામ મુચ્યતામેશ બોલી રહી છે તો પણ ક્યાં છોડી છે? પકડ્યા તો બાત ખતમ. जाले छोड़ता જ આવડતું નથી भगवान ने, वो भी पीछा नहीं छोड़ते. गुरु और ईश्वर की एक ही कमजोरी होती है, वो छोड़ना नहीं जानते, खाली पकड़ना जानते. पकड़ लिया तो बात खत्म. તમે ગમે એટલા છટપટાઓ ને આગા થાઓ, પાછા થાઓ, ઊંચા થાઓ, નીચા થાઓ, શ્રદ્ધામાં કોક વાર વધારો લાવો, ઘટાડો લાવો, ભાવમાં વધારો લાવો, ઘટાડો લાવો, હા ક્યારેક દેહ ભાવ કરો, ગમે કરો, આવવા માટે સ્વતંત્ર છો તમે, જવા માટે નહીં. જા નહીં શકતે હો. ફિર આની નજરમાંથી ક્યાંય છટકી ના શકો તમે. તમે હંતાઈ જશો ને, દૂર જતા રહેશો મારાથી, ગાળો દઈ શકો છો મને, પણ તોય હંતાઈને તમારે મારી કેસેટ સાંભળે છૂટકો છે. આકાટ્ય વાત છે. કેટલા અહીંથી જતા રહ્યા જુઓ, એને હંતાઈને અડધી રાતે કેસેટ સાંભળવી પડે છે. એનો અહંકાર આડે આવે છે. હા, એ અહંકાર આગો જતો રહે, અહંકાર નજીક આવે, પણ છૂટકો જ નથી. એવા કેટલાય છે. આ મારી 12 વર્ષની યાત્રામાં તો કેટલાય હશે. જેટલા નજીક છે એટલા દૂર જતા રહેવાના, યાદ રાખજો. અહંકારને ઠેસ વાગશે, પણ તોય એને હંતાઈને સાંભળ્યા વગર તો છૂટકો નથી. રાતે 12 વાગે પણ આજે હું બોલ્યા જ બાપજી. પાછી કોઈને ખબર ના પડે રીતે સાંભળે. ખરું બાપજીનું તો ફરી સંભળાય નહીં આપણે.
પણ સાંભળવું તો પડશે જ. બ્રહ્મ વિદ્યા કર્ણ પિશાચીની વિદ્યા છે. એક વાર જો કાન પકડી લીધા ને તો અડધી રાતે ખબર પડે કે ના પડે, સુનના તો પડેગા. જો અમારા બેન આજે આયા છે, અમથાભાઈ ના દીકરી છે, બીજી વાર આયા, ત્રીજી વાર, જો ચોથી વાર આયા મત આના, અને જો આયા, આહા, પતી ગયું. ગુરુની પૂજા છે નહીં, પણ ગુરુ વળગે ના હારા. મહેન્દ્રભાઈ વળગ્યા જો, એવા વળગ્યા છે, પાંચના ટકોરે ધૂણવું પડે. ગોધાવીથી કાલ રાતે તો પાઇપ લઈને આવ્યા. આમને મેં કીધું જાઓ નીચે, કે મહેન્દ્રભાઈ લગાવે છે. મેં કીધું બાળનાથ, આ મહેન્દ્રસિંહ બધા દરબારો છે ને હું દરબારોની રીત જાણું છું. ઘેર પાણીનો પવાલો આમ આગો ના કરે અને દરબાર કે છે. તમે જાઓ. કાલ પાથરતા હતા તો કાલ 10 વાગે તો પહોંચ્યા, વરસાદ ચાલુમાં લઈને આયા છે. આ ગુરુ વળગ્યા. આ બાવ વળગ્યો તમને મહેન્દ્રસિંહભાઈ, વળગ્યો, છૂટકો નહીં હવે તમારો. હું કાલ બાળનાથ મારી જોડે બેઠા હતા, એ નીચે આવવા નતા તૈયાર. જાઓ. એક મારી જોડે છેલ્લો અડધો કલાક આવતા હોય છે રાતે. મેં કીધું આ બધા એ છે વાઘે ઉછેરેલા, વાઘેલા બા. ઘેર પાણીનો આ બાળનાથને ખબર કશી ના હોય. આ પાણીનું માટલું અહીંયા હોય ને ગ્લાસે અહીંયા હોય તો એ નીચેથી બોલાવે પાણી બદલાવો. આ એ છે, પણ આ બાવો વળગ્યો છે ને આ પાઇપ પોડી કરે છે અહીંયા. હા, અડધી રાતે એક દાડો બાળનાથ શું કોઈ ફોનનું રિચાર્જ કરવા માટે અરવિંદસિંહ ફોન કર્યો. મારા ફોનમાં રિચાર્જ હું બોલ્યો ને, મેં કીધું તમે આ રીતે ક્યારેય કોઈ સાધુએ કોઈના આદેશ ના કરવો જોઈએ. પોતાના વ્યક્તિગત કામ માટે તો નહીં, સાધુપણા લાંછન આવે. અને અરવિંદસિંહને તમે જોઈ આવો છો ઘેર, હાથ લોવાનો રૂમાલે આમ પડ્યો હોય તો હાથે ના લે. આ દરબારોની જોડે તો આપણે નાના મોટા ના થયા, આપણને ખબર ના હોય. કોકના ઘેર તો આપણે ગયા હોય, આપણા હગા તો એના એ જ હોય ને ત્યારે. આમાંથી આમાં, આમાંથી આમાં, ગોયલમાંથી વાઘેલામાં, વાઘેલામાંથી ગોયલમાં, આમ જ ફર્યા કર્યા હોય અમે. જોઈ જોઈ શીખી ગયા હોય કે આવા હોય. હવે અહીંયા ખીચડી હલાવે છે ને, બાવો વળગ્યો છે, કશું નહીં. મોટું સાણંદ છે, પણ જેટલાનો વળગ છે એટલા ભાગશાળી છે. જીવતા વળગી જાય તો કામનો, પછી તો કશું કામનું. મૂર્તિઓ ના વળગે, યાદ રાખજો. જીવતા વળગી જાય તો, અને વળગી જાય તો ધૂણી ધૂણી તૂટી જશો. गुरु किसी का पीछा नहीं छोड़ते और भगवान तो छोड़ते ही नहीं. एक छोटा बच्चा जहां जाता है उसकी मां की नजर में रहता है. ऐसे ही भगवान की नजर में सब जीव, कोई जानता है कोई नहीं जानता है. बस पापी भी उसकी नजर में है, उसका भी बुरा तो भगवान नहीं चाहते. उसका बुरा होता है अपनी समझ की वजह से, उसका बुरा होता है अपनी कर्मों की वजह से, भगवान की वजह से नहीं. भगवान को सबका हित चाहते हैं. दुर्योधन का भी हित चाहते हैं, रावण का हित चाहते. देखो रामायण में अंगद पूछने आया कि मैं क्या संदेश ले जाऊं, काज हमार तासु हित होई. જ્યાં અંગદ કામ તો આપણું થાય ને હિત એનું થાય એવી વાત કરજો. હા, એવા ભગવાન છે. જો પાપી કા भी अहित नहीं चाहते तो पीछा नहीं छोड़ते. और जब उनको पता चल जाता है कि ये जीव मेरी ओर आना चाहता है तो बात खत्म. તો એવી એવી ઘટનાઓ ઘટાવશે જેથી કરીને તમે એના જો નજીક જલ્દી જાઓ. એવી એવી ઘટનાઓ ઘટાવે છે, હા, જેથી કરીને કોઈ પણ રીતે તમે એના નજીક જાઓ છો વાળું. હા, કે કોઈ ઘટના તમને નજીક લઈ જાય. જેમ મંજારીના બચ્ચા બળતા જોયા છે અને પ્રાર્થના કરી છે કે મારા ગુરુદેવ નારદ જે કહેતા હતા એવા ભગવાન. પ્રાર્થના કરે છે પ્રહલાદ. જલે વિષ્ણુ, થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલમાલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. જો તમે એવા ભગવાન હોય તો બંજારીના બચ્ચા જીવતા निकले. तो अंतःकरण बच्चे का शुद्ध होता है. और ऐसे भी नारद की छाया पड़ गई थी, भक्त थे,
तो भक्त हृदय की पुकार सुन लेता है। परमात्मा तो सबके हृदय में बैठा है, सुनने के लिए फोन नहीं करना पड़ता है उसको, तो हृदय में बैठा है, अंतर्यामी है। तो जब अंतर्यामी ने सुन ली तो बाहर ऐसी घटनाएं हो जाती है। प्रकृति में ऐसी घटनाएं फिर घटने लगती है। बच्चा जीवता निकले, लो 5 વર્ષના પ્રહલાદને શ્રદ્ધાની ડોરી ઝાલો રે જોર કરીને, શ્રદ્ધાની ડોરી ઝાલો રે જોર કરીને, તો વારે ચડશે વાલો રે મેર કરીને, તો વારે ચડશે વાલો રે મેર કરીને. બચ્ચા જીવતા નીકળી ગયા, બસ શ્રદ્ધા પાકી થઈ ગઈ પ્રહલાદની. તો ક્યારેક એવી ઘટના ઘટે જે ઘટનાને લઈને આપણે નજીક જતા રહીએ. હા, બધી ભગતના જીવનમાં જે ઘટના ઘટે છે એ ઈશ્વર પ્રેરિત હોય છે, કર્મ પ્રેરિત નહીં કે એ ઘટનાને લઈને થોડો નજીક આવશે. कभी रुलाता है, कभी हंसाता है, फिर भी नजीक ले लेता है. ईश्वर भी कभी पीछा नहीं छोड़ते. बात खत्म. માંડ નવરો થયો છે ત્યાં પાછો એનો એ ભગવાન ગુરુના રૂપમાં ભટકાઈ જાય છે. માંડ એને એમ થાય કે હવે આપણે આવું કરીએ, તાર આઈ ઉભા હોય બાપજી, લો કે જવાનું છે આજે અષાઢી બીજનો કાર્યક્રમ. માંડ નક્કી થયું હોય કે આપણે આવું કરવું છે, ત્યાં તો પાછો આવી જશે આદેશ કે ऐसा करना है. બચ નહીં શકતે ઝાલાજી, કાળો નાગ કરડે તો બચવાની જગ્યા છે, પણ જો બાવાએ દાંત ભરાયા છે ને ગયો. હા, ઉસ ગુરુની ઉપાધિ અને ગુરુના શરીરનો આધાર લઈને તે ઈશ્વર જ કરી રહ્યા છે, ખેંચી રહ્યા છે. તમે એક વાર બોલ્યા ને કે ભગવાન મારે જોવા છે, પતી ગયું. આ ભગવાન આંભળે છે. કોઈ પણ રીતે અથડાતા તમને ખેંચશે, ઘટનાઓ એવી ઘટાવશે. હા, ક્યારેક અપમાન કરાવીને પણ તમારું અભિમાન ઉતારે છે, ક્યારેક તમારી માન વાવા કરાવીને તમને પ્રોત્સાહિત કરે છે, ક્યારેક દુઃખ આપીને હા તમારો સંસાર પ્રત્યેનો મોહ દૂર કરે છે, અને ક્યારેક સુખ આપીને તમને प्रोत्साहित करे छे. हाँ, ऐसे भगवान होते हैं. तो भक्त के जीवन में कुछ कर्म के अनुसार घटता है, ऐसा भक्त नहीं जानता. भगवान भक्त एम नहीं मानतो कि हमारा कर्मों फल आयु. एने तो खबर ज छे कि तेरी मर्जी पूर्ण हो तद जो तद भावे सो बलिकार नानक एक ओंकार. हाँ, तने गमे खरी, तू करे खरी, हरिओम हरी, दाळ भात खड़ी, टांटिया गया फरी तो ए ना मल्या हरी, पण हरिओम हरी, दाळ भात कढ़ी, तू करे खरी. हाँ, भगवान नु करेलू बधु आम खरू करता जाए छे. तो प्रत्येक घटना को जो प्रसाद समझता है वो कर्मों से छूट जाता है. भगवान ज करी रह्या छे આગળ ખેંચવા માટે. ક્યારેક એવા દુખના ડુંગર આલી દે ત્યાંનો મોહ હટી જાય. હા, એમ થાય કે બાપા રે બાપા બોલી જાય. અને ક્યારેક એવા સુખનો વરસાદ કરી દે, પ્રોત્સાહન વધી જાય. ક્યારેક એવું માન આપી દે કે આપણો ઉત્સાહ વધી જાય, અને ક્યારેક એવું અપમાન કરાવી નાખે તે બધી હવા ભરાઈ હોય ને બધી ફૂ થઈ જાય. तो भक्त तो निमित्तों को भी नहीं देखता है, कर्म को भी निमित्त नहीं मानता है. वो तो कर्तुर आज्ञा, रमण महर्षि કહે છે, એ તો મારા ઈશ્વરની આજ્ઞા જ માને છે કે મને નજીક લઈ જવા માટે ઊંચો નીચો ઉઠક બેઠક મને કરાવે છે. પછી તો भगवान में अभेद हो जाता है ऐसा भक्त. और अपने संसार में पच मरते हैं. ये संसार के मिट जाने वाले पदार्थों को मेरा मानना, इससे अच्छा तो भगवान को ही मेरा मानो. ये तो आपके कभी नहीं बन सकते, नहीं बन सकते. आ खुर्शी बेसो ત્યાં સુધી સમારી, તમે નહીં હો એટલે કોકની નિર્માણ થઈ ગયો છે. અહીંયા તમારું શું નંદુબા, આ શરીર જ તમારું નથી. છોકરા તો બધા વહુઓની ડિપોઝિટ છે, અને દીકરીઓ બધી જમાઈની ડિપોઝિટ છે નંદુબા.
અને આ શરીર છે તે સ્મશાનની ડિપોઝિટ છે. યમરાજ આના ઉપર ઉભા છે. તો આ તો બધી ડિપોઝિટ છે. કોઈ આ તમને સાહેબે 25,000 રૂપિયા હાચવા આલ્યા હોય અમથાભાઈએ કે લ્યો નંદુબા આ રાખજો, હું 11 દાડ પાછા માગે, તો હાચવો તમે. 11 દાડ 9 વાગે લેવા આવવાના છે સાહેબ, લાવો નંદુબા લ્યો. તો આવડી દીકરીઓનો જન્મ આલ્યો, પણ આ તો જમાઈની ડિપોઝિટ છે. અને મારો દીકરો આ તો બધી વહુઓની ડિપોઝિટ છે. ગુરુ લઈ જાય તો શાંતિ, પણ તો એ ગુરુની ડિપોઝિટ ને મૂળ તો. હા, પણ દીકરા બધા વહુઓની ડિપોઝિટ છે. આ તો બધું પોતાનું માનીને શું ફાયદો? બસ સબ સપના પરમાત્મા અપના. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર. 5 મિનિટ.